ભુજના બહુમાળી ભવન ખાતે પર્યાવરણ જતન અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સામાજિક વનીકરણ વન વિભાગના સહયોગથી યોજાયેલા અભિયાનમાં હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન નાયબ વન સંરક્ષક જયંત પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે 30 વૃક્ષોના રોપા અને તેના જતન માટે લોખંડની જાળીવાળા ટ્રી ગાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું। સરકારના સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગ મળે અને સરકારી કચેરીઓમાં હરિયાળું વાતાવરણ સર્જાય તે હેતુથી આ પહેલ હાથ ધરાઈ હતી। अनिल सिंह गोयल, प्रमुख गुजरात राज्य पेन्शनर संकलन समिति कच्छ यूनिट। अमे खास पेन्शनर संकलन समिति बहुमाળી भवन सहकारी मंडળી ધિરાણ मंडળી अमे शुरुआतथी ज एक टीम बनावी अने बहुमाળી भवनना जे कोई प्रश्न होय हल करवानी पूरी कोशिश करी। सफाई पर ध्यान आप्યું, झीणा जाडा जे कोई काम होय, पण मारू साहेबे खास आग्रह राख्यो के भाई आपणे अहींया वृक्षोनुं वावेतर करीए। એટલે મેં કીધું ભાઈ એમાં અમારા ડીએફઓ સાહેબ ને પૂછ્યા વગર હું તમને ગેરંટી આપું છું કે આમાં ડીએફઓ સાહેબ આપણે પૂરતો સહકાર આપશે। પછી અમે મળવા ગયા એટલે સાહેબે કીધું કે તમે કરો, ટ્રી ગાર્ડ પણ મળી જશે અને બાકી જે સહકાર જોઈએ મારા તરફથી છે। એટલે ખરેખર આટલો સારો સહકાર મળ્યો અને આપણે જાણીએ છીએ કે કચ્છની સૌથી વધારે ઓફિસ આ બિલ્ડિંગમાં આવેલી છે। હવે પછીની જવાબદારી અમારી છે, અમે પાણી પીવડાવશું, વૃક્ષોનું જતન કરશું। પણ આપના માધ્યમથી એક જ અપીલ કરું છું કે સ્ટાફ, કર્મચારીઓ, અધિકારીઓ ખાસ કરીને કોઈ ગંદકી ન થાય એનું ધ્યાન રાખે। ભવનમાં સહકારી મંડળી તેમજ ધિરાણ મંડળી તેમજ પેન્શન એસોસિએશન સાથે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા મળી અને બહુમાળી ભવનની આસપાસ જ્યાં પણ જગ્યા ઉપલબ્ધ છે ત્યાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। કરંજ, લીમડો આ પ્રકારના તમામ જે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો છે તેનું વાવેતર કરવામાં આવેલું છે। સાથોસાથ આ વાવેતર માટે એનું રક્ષણ થાય યોગ્ય તે માટે ટ્રી ગાર્ડ પણ વન વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવેલા છે। આ તમામ વૃક્ષોની માવજતની જવાબદારી બહુમાળી ભવનના જ સ્ટાફ દ્વારા લેવામાં આવેલી છે, જે ખરેખર ખૂબ આનંદની વાત છે। આપના માધ્યમથી હું કચ્છ જિલ્લાના તમામ સરકારી ઓફિસોને હું આહવાન કરવા માગું છું કે આપના તમામ વિસ્તારોમાં જ્યાં પણ જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં વૃક્ષારોપણ કરી આપની જે ઓફિસ છે એને ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવીએ તેવી અભ્યર્થના।